નમસ્કાર, જય હિન્દ, જય ભારત, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો ન્યૂઝમાં. આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત રાજ્યના વિધવા મહિલાઓ માટે આજ રોજ તારીખથી નવા નિયમ લાગુ વિશે. તો હવે તમામ વિધવા મહિલાઓને નવા નિયમ પ્રમાણે સહાયમાં થશે ઢગલાબંધ વધારો. તો કઈ કઈ સહાય મળે છે અને તે સહાય જે મળે છે તે સહાયમાં કેટલો વધારો થયો છે અને આ વધારો લેવા માટે વિધવા બહેનોએ ઘરે બેઠા કઈ પ્રક્રિયા સાવ સરળ શબ્દમાં કરવાની રહેશે તેની સંપૂર્ણ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવાના છીએ. તો સંપૂર્ણ વાત વિગતવાર જાણતા પહેલાં તમને નાની એવી નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો તેમાં ગુજરાત સરકાર દ્વારા વિધવા બહેનો માટે મુખ્યત્વે આર્થિક પેન્શન, ઘર બનાવવા અને પશુપાલન માટે સહાય આપવામાં આવે છે. અરજી કરવા માટે રાજ્ય સરકારના ઈ સમાજ કલ્યાણ પોર્ટલ અથવા તો આઈ ખેડૂત પોર્ટલનો ઉપયોગ કરો. તો ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના એટલે કે વિધવા પેન્શન લાભ દર મહિને ₹1250 સીધી બેંક ખાતામાં જમા થાય છે. મળવાપાત્ર લાભો: મહિલા ગુજરાતની વતની હોવી જોઈએ. પુત્રની ઉંમર ગમે તેટલી હોય તો પણ આ યોજનાનો લાભ મળે છે. વિશેષ લાભ: લાભાર્થીઓનું અકસ્માતે મૃત્યુ થાય છે તો વારસદારને ₹1 લાખની સહાય મળે છે. બીજું, પશુ સહાય યોજના. વિધવા બહેનોને પશુપાલન માટે ₹33,600 થી ₹50,400 સુધીની સહાય મળે છે. તેમાં પાત્રતા: મહિલાની ઉંમર 18 થી 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અને ત્યારબાદ વિકલાંગ વિધવા બહેનો માટે આવાસ સહાય એટલે કે મકાન સહાય લાભ. પાકું મકાન બનાવવા માટે ₹40,000ની સહાય એક જ વખત મળે છે. પાત્રતા: 40% કે તેથી વધુ વિકલાંગતા ધરાવતી વિધવા મહિલાઓ આ યોજના માટે પાત્ર બને છે.